પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સુરતમાં એનએસયુઆઈના 5 હોદ્દેદારો ખંડણી માંગતા ઝડપાયા છે. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ ન કરવા 1 કરોડની માંગી હતી ખંડણી. સુરત એનએસયુઆઈના પ્રમુખે ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.5 લાખ પડાવ્યા બાદ ફરી 60 લાખની માંગ કરી 5 લાખ રૂપિયા લેવા જતા આરોપીઓ ઝડપાયા. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી 2ને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચમાં આદિવાસી યુવાનની હેલિકોપ્ટરમાં જાન મુદ્દે વિવાદિત ટિપ્પણીથી રોષ. સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ કરી હતી ટિપ્પણી બાદ આદિવાસી સમાજમાં રોષ. ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન તો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ. છોટાઉદેપુરમાં આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ જર્જરિત અવસ્થામાં. બસ ડેપો પર મધ્યપ્રદેશ સહિત સમગ્ર રાજ્યમાંથી બસો આવતી હોય છે. મુસાફરોને બેસવાની જગ્યા ન હોવાથી કમ્પાઉન્ડ વોલ પાસે આવીને બેસે છે, જેથી આ જર્જરિત દિવાલ ધરાશાયી થાય તો મુસાફરોને જીવના જોખમમાં મુકાઈ શકે છે. રાજકોટમાં ટેકનિકલ ખામી દૂર થતાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ. સીસીઆઈએ ટેકનિકલ ખામીનો નિકાલ લાવીને કપાસની ખરીદી શરૂ કરી છે. સર્વરમાં ખામી સર્જાતા છેલ્લા 10 દિવસથી કપાસની ખરીદી બંધ હતી. કેન્દ્ર સરકાર દ્વારા કપાસના 1494 રૂપિયા ભાવ કરાયા છે નક્કી. જિલ્લા 6 કેન્દ્ર પર ટેકાના ભાવે થઈ રહી છે કપાસની ખરીદી. ખેડૂતો 15 માર્ચ સુધી ટેકાના ભાવે વેચી શકશે કપાસ.